ચિરાગભાઈ લેવા છે ડ્રોન, એટલે ડ્રોન આપણે ચડાવવાનું ચાલુ કરે છે આનું ગઢ મશીન. હવે રસ્તામાં ગાડી સાફ કરવા ઉભા હતા, કાચ થોડાક દોરીવાળા થઈ ગયા હતા એટલે રસ્તામાં આપણને સાબર જોવા મળ્યા છે. આ છે ટીમરૂ આપણે લીધા હતા, ત્યાં ફોરેસ્ટ વાળાની ચેકપોસ્ટ હતી, ત્યાં વેચતા હતા. આ જંગલમાંથી આવે અને આ રીતના ખાવાનું આવે. આજે એનું રીટું આવે કાઢ નાખવાનું, આવી રીતના ખોલવાના અને જે અંદરથી નીકળે એ ખાવાનું આવે. આગળ નથી પાછળ પાણીમાંથી કાઢીએ કે ઉપરથી પાણીમાંથી કાઢી હો ભાઈ, હોડી બનાવી. આપણે હનુમાનગઢામાં જે આ ડંકી છે ને એનું પાણી છે ને બહુ મીઠું છે, નાળિયેર પાણી જેવું આવે પાણી. તમે અહીંયા આવો તો ચાખજો એકવાર, કેવું લાગે કોમેન્ટ કરજો. આપણે તુલસી શામથી નીકળી ગયા છીએ, હવે જવાનું છે આપણે હનુમાનગાળા. જંગલ સફારી કરતા કરતા પાછા આપણે વ્યા જઈએ હનુમાનગાળા. ત્યાં જંગલ જ છે, એટલે આજમાં નીકળવું જંગલ જ ફેર્યા છીએ અને જંગલમાં બહુ મજા આવે. હવે રસ્તામાં ગાડી સાફ કરવા ઉભા હતા, કાચ થોડાક દોરીવાળા થઈ ગયા હતા એટલે રસ્તામાં આપણને સાબર જોવા મળ્યા છે. આરામ કરે છે પાણીની બાજુમાં, ટાઢા છાયા, 4-5 સાબર છે. તો મિત્રો આપણે પાછા સીએનજી પંપે આવી ગયા છીએ, પાછું સીએનજી પુરાવાનું છે આપણે. રસ્તામાંથી છે ને આપડા કરમદા તો નથી, ઓલું આનું શું નામ હતું ચિરાગ? એ નહીં, આનું ફ્રૂટ નું આ છે ટીમરૂ આપણે લીધા હતા. ત્યાં આપણે ચેકપોસ્ટ હતું ને, ત્યાં આપણે જે ઓલી પાવતી લીધી હતી એ દેવાની હતી ને, જ્યાં ફોરેસ્ટ વાળાની ચેકપોસ્ટ હતી ત્યાં વેચતા હતા. આ જંગલમાંથી આવે આવા ફ્રૂટ આવે, પછી આપણને ખાશું આપણે કેવા લાગે જોઈ. ટીમરૂ આપણે લીધા હતા જંગલમાંથી અને આ રીતના ખાવાનું આવે. આજે એનું રીટું આવે કાઢ નાખવાનું, આવી રીતના ખોલવાના અને જે અંદરથી નીકળે એ ખાવાનું આવે. ચીકુ જેવું લાગે, અને બી આવે કાઢ નાખવાના, ખાવાની મજા આવે. મિત્રો અમે હનુમાનગાળાના જંગલમાં આવી ગયા છીએ ને અહીંયા રફ રોડ છે આવી રીતનો. અમે એક 4 વ્હીલ આવી જાય તો અહીંથી હાવ બાજુમાંથી કાઢવી પડે, હાવ ધીમે ધીમે. નવા ડ્રાઈવર હોય તો કાઢી જ ન હોય કે મારી જેવા. રુચિકભાઈ જેવા ડ્રાઈવર છે આરે એટલે વાંધો ન આવે. શું કેવું રુચિકભાઈ તમારું? સાચી વાત છે ને. એટલે હમણાં આપણે હનુમાનગાળા પહોંચી જવું, હનુમાન દાદાના દર્શન કરી લઈએ. પછી આપણે છે ને ડ્રોન ઉડાડવાનું છે. ચિરાગભાઈ આરે ડ્રોન લેવા છે, એટલે આપણે પરમિશન આપણે લીધી છે એની. દાદાએ કીધું છે કે હા કે તમે ઉડાડી શકો, એટલે કઈ વાંધો જેવું છે નહીં. એટલે ધીમે ધીમે ઉડાડીશું ડ્રોન. આગળ નથી પાછળ હતી. પાણીમાંથી કાઢીએ કે ઉપરથી પાણીમાંથી નીકળી જાય ને, પાણીમાંથી કરીએ વિડીયોમાં આવી પાણીમાંથી કાઢી હો ભાઈ, હોડી બનાવી. આવા દે, થોડે કામ રાખ, તારી બાજુ રાખ, બસ સીધી કરીને જવા દે. પ્રાઇવેટ પાર્કિંગ, અચ્છા અમારું પ્રાઇવેટ પાર્કિંગ રુચિકભાઈ નું સ્પેશિયલ છે. અહીંયા આવી એટલે અહીંયા ગાડી પાર્ક થાય અમારી. ને આ છે હનુમાનગાળા જવા માટેનો રસ્તો જંગલમાં. આ રોડેથી આવ્યા આપણે. હનુમાનગાળાના જંગલની અંદર જઈએ છીએ. આવું જંગલ છે, અંદર મોર છે. અમને જોઈને ભાગે છે મોર. જે તુલસીશ્યામ મોર હતા એ પાસે આવતા હતા,
ને આ બધા ભાગ્ય છે. આ આગળ એક નદી છે, પાણી નથી અત્યારમાં. ચોમાસામાં આવો તો પાણી જોવા મળે, નકર અત્યારમાં મોર જ જોવા મળે ખાલી. ઘનઘોર જંગલ છે આ રીતનું. આપણે હનુમાનગઢામાં જે આ ડંકી છે ને એનું પાણી છે ને બહુ મીઠું છે, નાળિયેર પાણી જેવું આવે પાણી. તમે અહીંયા આવો તો ચાખજો એકવાર, કેવું લાગે કોમેન્ટ કરજો. જયારે હનુમાનગઢ આવું ત્યારે આ ડંકીનું પાણી પીવું જ છું. આ છે ને મિત્રો હનુમાનગઢનો આશ્રમ છે. અને આશ્રમથી 1 જ કિલોમીટર તમે અહીંથી હાલો ને જંગલમાં એટલે તમને હનુમાન દાદાનું મંદિર જોવા મળે. જ્યાં આપણે જવાનું છે અત્યારમાં દર્શન કરવા. એ મેન મંદિર એ જ છે હનુમાનગઢનું. એટલે આપણે આગળ હાલીને જવાનું છે 1 કિલોમીટર જેવું. થોડીક હાલવામાં તકલીફ છે, કારણ કે હવારમાં પિંગલેશ પર જે આપણને વાગ્યું હતું એ હજી દુખે છે. આ ધાર ઉપરથી એક વાર છે ને ગોવાળ છે ને ભેંસ ચારતો હતો, તો ભેંસ નીચે પડી ને તો ગોવાળે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હનુમાન દાદા મારી ભેંસને કઈ થાય નહીં ને. નીચે આવીને જોયું ને તો ભેંસ છે ને જીવતી હતી. પછી ત્યાં હનુમાન દાદાનું આસ્થા એટલી ઓલી છે, ઉપરથી છેસથી ભેંસ આવી હતી નીચે તોય જીવતી હતી. એટલો પરચો છે હનુમાન દાદાનો. રુચિકભાઈ થાકી ગયા, એને કઈક આપ્યું. હું આપ્યું પેલા તને? વાહ બાપુ, ચોકલેટ આપ્યા ને. મને આખું ગામ મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે ચિરાગભાઈ લેવા છે ડ્રોન. એટલે ડ્રોન આપણે ચડાવવાનું છે. રિઝલ્ટ આવશે બહુ જોરદાર. છાક ઉપર સુધી ઉડાડશું આપણે. ભાઈ ડ્રોન લઈને આવ્યા છે ભાઈ, ચાલુ કરે છે એનું ગઢ મશીન. હવે બેસી ગયા છે. થાકી ગયો કે? આવ થાકી ગયા. ગાડી અકારી કરીને થાકી ગયા ને હાલી હાલીને થાકી ગયા. બાપુ તને પ્રસાદ આપી, અમને નથી આપી. હા એટલે ડ્રોન માં બેટરી ફિટ કરી દીધી છે. ડ્રોન થઈ ગયો છે ચાલુ. આપણે શું કરે તું? ડીજે ફ્લાય કન્ટિન્યુ ગાઈડ આમાં કેલિબ્રેટ કરવું પડે એમ ને બધું. હા આવું તો પહેલી વાર જોયું મેં. કેટલાનું આવે આવું? 50,000. ઓ 50,000. હવે 50,000 વાળું ડ્રોન લેવા છે ચિરાગભાઈ. માથું સડી ગયું છે આજે આપણને. ડ્રોન ઉડશે હવે આપણું. હા ડ્રોન ઉડી ગયું છે ઉપર. રુચિકભાઈ ઉડાડે છે ડ્રોન. કેમેરો નીચે ક્યાંથી કરવા?
કમાન્ડ આપી દીધી છે રિટર્ન ટુ હોમની ચિરાગભાઈ, એટલે હમણાં ઓટોમેટિક અહીંયા જ્યાં રિમોટ છે ત્યાં આવી જાય, ધીમે ધીમે આવે છે નીચે આયરું. આપણું ડ્રોન આવી ગયું છે ચિરાગભાઈ પાસે પાછું. લેન્ડિંગ થઈ ગયું છે સક્સેસફુલી, સેફ લેન્ડિંગ. આપણે હનુમાન દાદાના દર્શન કરીને હવે જઈએ છીએ ગાડી તરફ હાલીને. હવે ઢાળ ચડવાના નથી, હવે તો ઉતરવાનું છે એટલે વાંધો નહીં આવે. આજે તો થાકી ગયા, માથું સીડું છે બહુ. 4 વ્હીલમાં જઈને હવે પૂરી જવું છે મહુવા સુધી. ભગત નાળિયેર ખાય છે અહીંયા બેઠા બેઠા સામું જોવામાં. હું કાંઈ હેરાન નહીં કરું તમને, શાંતિથી ખાઈ લો. હા, અમે ડ્રોન ઉડાડ્યું હતું ઘડીક હવે ને જોવા, તો તમારો વિડીયો આવી જાત ડ્રોનમાં. તો મિત્રો આપણે હનુમાન ગળાના જંગલોમાંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ મહુવા બાજુ. તો મિત્રો આપણે રસ્તામાં છે ને જતા હતા ને તો મસ્તીનો સનસેટ જોઈ ગયા, એટલે ચિરાગભાઈ કે આપણે ડ્રોન ચડાવીને વ્યૂ લઈ સનસેટનો, એટલે આપણે કાઢ્યું છે ડ્રોન અને જોઈ લો તમે સનસેટ કેવો મસ્ત છે એ. હાલો ડ્રોન શોટ આવશે મસ્તીનો 1 નંબર. એટલે હવે ડ્રોન ચડાવે છે ચિરાગભાઈ. તો મિત્રો આપણે હાઈવે પગું આવી ગયા છીએ નાગેશ્રી. અહીંયાથી લગભગ કેટલું થતું છે રુચિ? 50 જેવું થાય મહુવા. અત્યારમાં અંધારું થઈ ગયું છે ઘનઘોર, ને ગામડા વિસ્તારમાં અત્યારમાં હાલે છે અમારી ગાડી. અને રોડ સારો બની ગયો છે એટલે વાંધો નહીં, હમણાં હાઈવે આવી જાય નાગેશ્રી વાળો, રાજુલા વાળો હાઈવે. અને આજે છે ભારત પાકિસ્તાનની મેચ, એટલે ભાઈ ચિરાગભાઈ મેચ ચાલુ કરી છે અને જોતા જઈએ છીએ અને જઈએ છીએ. ત્રણ બહુ રખડી થાકી ગયા છીએ, અત્યારમાં શાંતિથી બેસી ગયા છીએ બધા. ઈશાન કિશન આઉટ થઈ ગયો ભાઈ, એન્જર્ડ થયો હતો, થોડુંક વાગી ગયું હતું, પછી તોય રમવા ઉભો રહ્યો હતો. ને અત્યારમાં વિકેટ વહી ગઈ છે ઈશાન કિશનની, બહુ સારું રમતો હતો. કાંઈ વાંધો નહીં ભાઈ, હજી લાટ પીડા છે આપણી ટીમમાં. સૂર્યકુમાર આવશે ને આંજી દે બધાને 20 લાખ નાખવાનું છે. બાકી પાકિસ્તાન તો આજે હારવાનું જ છે. તો મિત્રો આપણે દર્શન હોટલ પહોંચી ગયા છીએ. અહીંયા છે ને રુચિકભાઈ ને ચિરાગભાઈ ને જમવાનું છે, એટલે આપણે અહીંયા ખાલી ફરાળ જ કરવાનો છે. ને અહીંયા હોટલ દર્શનમાં છે ને પોલીસ વાળાની 4 વ્હીલર એટલી બધી પડી છે ને કે મોટું મણ અહીંયા આવેલું છે જમવા માટે. અને અહીંયા પણ ઈવી ચાર્જિંગ સ્ટેશન આવી ગયું છે, એટલે જે ઇલેક્ટ્રિક ગાડી વાળા હોય આ બાજુ આવતા હોય તો તમારે ચાર્જિંગ જો કરવું હોય તો અહીંયા હોટલ દર્શન છે આવડ્યા, એમાં ચાર્જિંગ સ્ટેશનની સુવિધા થઈ ગઈ છે. એટલે આવો તો અહીંયા ચાર્જિંગ કરી લેજો. આપણે જઈએ હોટલની અંદર. તો આપણે મંગાવી લીધું છે ફરાળ કરવા માટે આલુ જીરા. રુચિકભાઈ પનીર મંગાવ્યું છે, એ લોકો પંજાબી ખાય છે. અને આપણે લઈ લીધી છે લચ્છી.
મિત્રો અમે હવે અહીંયા પેટ પૂજા કરી લીધી છે. હવે નીકળીએ છીએ મહુવા બાજુ. મહુવા જઈને સીધું ઘરે જઈને હુઈ જ જવું છે, એટલો થાક લાગી ગયો છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે હાવ થાકી ગયા છીએ એટલે હુઈ જઈ. આજે રાતનો એ ઉજાગરો છે અને દિવસે પણ સવારમાં 5 વાગે પિંગલેશ્વરી થાય એટલે એ ઉજાગરો છે. માથું દુખવા મળ્યું છે. હવે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને બેલનું આઇકન છે એને દબી અને ડંકો ઉગાડી ગયો એટલે છે ને મારા નવા વિડીયો આવે ને એને તમને નોટિફિકેશન મળતી રહી. નમસ્કાર.